પશ્ચિમ બંગાળમાં આખી રાત થયેલા વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 10 થયો છે। રાજધાની કોલકાતા પણ તેની ગંભીર અસરોનો સામનો કરી રહી છે। પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં આખી રાત મુસળધાર વરસાદ થયો છે, જેના કારણે જનજીવન વ્યાપકપણે અસ્તવ્યસ્ત થયું છે। શહેર પાણીમાં ભરાવા, વીજળી કાપ અને ટ્રાફિક જામથી ઝઝૂમી રહ્યું છે, તો કોલકાતામાં લગભગ દરેક રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ટ્રેન અને મેટ્રો સેવા પણ પ્રભાવિત બની છે, તો કોલકાતામાં આખી રાત થયેલા વરસાદના કારણે શહેરના એરપોર્ટ ઉપર 60થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહાડી વિસ્તારો સિવાય આજે સરકારી સહાય પ્રાપ્ત અને સરકારી પ્રાયોજિત શાળાઓમાં રજા જાહેર કરી છે। તો બીજી તરફ ભાજપ દ્વારા મમતા સરકારને આડે હાથે લેવામાં આવી હતી। ભાજપે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી હોવા છતાં મમતા સરકારે આ આગાહીને ગણકારી ન હતી। સાથે જ ભાજપે મૃતકોના પરિવારજનોને સહાય આપવા માંગ કરી છે।